જીવન મુખ્યત્વે 3 વિભાગમાં વહેંચાયેલું છે: બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા. તો જો બાળપણ એ જ છે જે આ ત્રાજવું છે. બાળપણ છે ને એ અત્યારે ભારી છે, યુવાની વચ્ચે છે. જ્યારે વૃદ્ધાવસ્થા ભારી છે ને એટલે બાળપણ પૂરું થતું થાય ધીમે ધીમે. રેત ઘડી નથી આવતી, વચ્ચે યુવાની હોય એટલે બધે બાજુ અડધા. બાળપણ ઉપર છે, નીચે વૃદ્ધાવસ્થા છે, નીચે રેત ઘડી જેવું જીવન છે. જીવન સમજાવું છું કે બાળપણ એટલે તમારો કેટલો સમય, લગભગ 1 વર્ષથી ગણી લો ને કે 15 વર્ષ સુધીનો. એટલે આમાં તમે શું કરો છો? રમતા શીખ્યા, બધાના સંબંધોને ઓળખતા શીખ્યા કે મામા, મામી, ફઈ, ફુવા, કાકા, કાકી, દાદા, દાદી, આ બધું ઓળખવામાં, થોડું ઘણું રમવામાં, ખોખો, કબડ્ડી, મોય દાંડી, ટાયર લઈને રખડ્યા હશો, મારી ઉંમરના હશો તો અડધી મોબાઈલમાં કાર્ટૂન્સ જોવામાં, છોટા ભીમ ને ડોરેમોન. બાળપણનો સેક્શન પૂરો. તમે યુવાન છે એટલે તમને ખબર પડી બાળપણ કેટલું કિંમતી હતું, જીવી લેવું. પણ હવે તમે બાળપણમાં પાછા જઈ શકશો? નહીં જઈ શકો. કારણ કે જ્યારે બાળપણ તમારી સાથે હતું તમે એને માણ્યું નહીં, તમને ખબર જ નહોતી કઈ રીતે માણવું જોઈએ. બાળપણ પૂરું, હવે યુવાન થયા તમે. બાળપણ આવશે જ નહીં તમારી યુવાનીમાં વચ્ચે, પણ તમારે પ્રયત્ન કરવા જોઈશે બાળપણ જીવવા. એટલે યુવાનીમાં શું હોય છે? ભણવું ભણવું ભણવું, હોસ્ટેલ, કોલેજ લાઈફ, બિઝી લાઈફ, ભણવામાં, બધું શીખવામાં. પણ કેવું શીખવાનું છે? ગણિત, વિજ્ઞાન, સમાજ, પર્યાવરણ, આ બધું તમે એમાં બિઝી થઈ ગયા. પરીક્ષા ને આ ને તે, સ્કૂલ, આચાર્ય, બરોબર. તો આખી જે 15 વર્ષ પછીનો સમય, 25 વર્ષ સુધીનો આખો આમાં ભણવામાં જ ન કરું. બધું કાંઈક બનવું છે, કાંઈક બનવું છે, ભણવું છે, ભણવું છે. અડધી જિંદગી ભણવામાં હોય. યુવાની એકદમ દોર પર આવી, માણ ભણી લીધું, ચાલો હવે જીવવાનો વારો આવ્યો. તો ભણાઈ ગયું બધું, તો હવે પાછા લગ્ન ગોઠવાઈ ગયા. છોકરી જોવા જ બધે જવાનું. છોકરી જોઈ નાખી, છોકરી હારે લગ્ન ફિક્સ થઈ ગયા. નો એની હારે વ્યવસ્થિત વાત થઈ, નો હરખી રીતે આ બાજુ જીવાનો, છોકરી હારે હરખી રીતે લાઈફ જીવી શકે એટલે સીધા પરણાઈ દીધા, ગોઠવી દીધા. આને ગોઠવી ગયો ક્યાં? લગ્ન સીધા. લગ્ન પછી હવે નોકરીને લગ્ન બી ભેગું થયું એટલે નહીં તમે અટવાના. જીવી તો ન્યાય કે લગ્ન થઈ ગયા. પછી પાછું પત્નીના ખર્ચા, એનું ટેન્શન, એની કેર, એ બધું ભેગું થયું એટલે પાછા તમે એમાં વ્યસ્ત થઈ ગયા. ત્યાંથી થોડાક ફ્રી થયા તો બાળકનું આખું રીશિડ્યુલ, આખું એનું બાળપણ તમારી ઉપર, એનું ભણતર, એની ફીઝ, એની કેર, આ બંનેની કેર, હવે પત્નીની, બાળકની, બંને તમારી ઉપર. એની બીમારીઓ, એની હોસ્પિટાલિટી, બધું જ તમારી ઉપર. પછી બાળકનું આખું રીશિડ્યુલ તમારી ઉપર. તમે વૃદ્ધ થયા. વૃદ્ધિ થયા એટલે આ ત્રણેય, બાળપણ જે વચ્ચેનો સમય છે, કૌશલ, અને એ કિશોરાવસ્થા, અને પછી યુવાની, આ ત્રણેય મોમેન્ટ જતી રહી. પછી તમે વૃદ્ધ થયા. હવે તમારા બધું ધ્રુજવા મળ્યું, હવે તમારાથી કામ નથી થતું. નોકરીનું તો સેગમેન્ટ ચાલુ જ છે, પણ ધીમે ધીમે વૃદ્ધાવસ્થા એટલે બધું હલવા મળ્યું, તમારામાં શક્તિ નથી. એટલે ઇન શોર્ટ તમે હવે ધીમે ધીમે કોઈ બીમારીનો, લાઈફ ટાઈમ માટે એક બીમારીનો ભોગ બનશો, કાં પછી ખાટલે પડી રહેશો, કે તમારી શક્તિ ઓછી થઈ ગઈ. હવે તમે કે દૂર નહીં થઈ શકો, નહીં ડુંગર ચડી શકો. તમે ડુંગર ચડ્યા ક્યારે, દરિયો ક્યારે જોયો તમે પોતાની જાતમાં? તમે રવિવારે ફરવા ગયા, એ ફરવા ગયા ન. તમે જીવન જીવતા જ નથી. તમે આ ચક્રમાં ફસાઈ ગયા છો, માયાળું ચક્ર. આ બધાને જ માયા કહે છે સંતો. માયા ઝાડ કે ને, આ ઝાડ છે. એમાં એક પોઈન્ટ છે: પૈસો, પત્ની, બાળક, ભણતર, શિક્ષણ. આ બધા પોઈન્ટ છે અને એ ઝાડ છે, માયા ઝાડ. તો આ માયા ઝાડમાં તમે માખીની જેમ ફસાયેલા છો. ઈશ્વર છે એ કરોળિયો. તો આમાં તમે ફસાયેલા છો, આમાંથી તમે નીકળતા નથી, એટલે તમે જીવી શકતા નથી. લાઈફને સિરિયસલી નહીં લેવાની, લાઈફને જ સિરિયસલી લેવાની. લાઈફ આ નથી એટલે આને સિરિયસલી. લાઈફને સિરિયસ, લાઈફ છે ફરવા જવું, કંઈક નવું નવું એક્સપ્લોર કરવું, દરિયે જવું, ડુંગરે જવું, પણ એકલા. કોઈકને લઈ જાઓ તો તમે એની ખુશી માટે જાઓ, અને એના ટાઈમે તમારે પાછું આવવું જોઈએ. તમારી ઈચ્છા ને રોકાવાની હોય તમે નહીં રોકાઈ શકો. પોતાની જાત માટે બહાર નીકળો, પોતાની જાતને લઈ જાઓ દરિયે, ડુંગરે, તમારી ફેવરિટ જગ્યા હોય ત્યાં સ્મશાને લઈ જાઓ તો તમને જીવન સમજાય. મૃત્યુ સમજાઈ જાય તમને જીવન સમજાય. ફરવા લઈ જાઓ તમારી જાત. એ જે દિવસે તમારી જાત માટે તમે જે સમય કાઢ્યો એ સમય તમે જીવો. અડધો ભણવામાં, 20 વર્ષ તો માણસ હુવામાં કાઢી નાખે છે. આજે 70-80 વર્ષની જિંદગી હોય છે, 20 વર્ષ હુવામાં કાઢી.
એમ કહું છું કે વહેલા 1 કલાક વહેલા જાગો. 1 કલાક તમારી જાતના ધ્યાન કરવું હોય ધ્યાન કરો, ફરવા જવું હોય ફરવા જાઓ, ચાલવા જવું હોય ચાલવા જાઓ, કસરત કરવી હોય કસરત કરો, પણ જાત માટે સમય કાઢો. એ જ સમય તમે જીવ્યા એમ ગણજો. બાકી તમે બીજાના માટે તમારો આખો મનુષ્ય અવતાર એક જ વાર મળે ને, બધા એમ કહે છે એક જ વાર મળે. તો પોતાની જાતને સમય આપો, અને એ સમય જે આપ્યો હશે એ તમે જીવ્યા એમ ગણજો. કારણ કે આ બધી જાળ છે, મોહ છે, માયા છે. પોતાની માટે જે જીવો છો એ જ એનું જ નામ જિંદગી છે, એનું જ નામ જીવન છે. બાકી આખા દોર બધાય વીતી જશે. જેમ દાંત ઉગ્યા હતા એમ દાંત પડી જશે, જેમ વાળ ઉગ્યા હતા એમ વાળ ખરી જશે, જેમાં ચામડી ધીમે ધીમે પરિપક્વ થઈ, પરિપક્વમાંથી ધીમે ધીમે છૂટતી જશે. જેનું જેનું સર્જન થયું એનો એનો વિનાશ થશે. તમારા નખ ઉગ્યા હતા, તમારા નખ પછી એક સમય અટકી જશે એનો ગ્રોથ બધું. જે વચ્ચેનો જે સમય છે ને કે બધું એકદમ કઠણ છે, ત્યારે ફરી લેજો. યુવાની એવી વસ્તુ છે તમારે જે કરવું હોય થઈ શકે, પણ એમાંય વ્યસનના રવાડે ન ચડો. તો ન્યાય ઝાડના સ્ત્રોત છે, અવશેષો પડ્યા છે. ન્યાય તમને ખેંચ છે, એટ્રેક્શન છે, એ બધું ચુંબક છે. કેફે તમને ખેંચ છે, છોકરીઓ તમને ખેંચ છે, એટ્રેક્શન બધા. પણ તમારી જાતને જીવાડવાની છે. વ્યસન તમને ખેંચ છે, મનોરંજન ફિલ્મો તમને ખેંચ છે. તમારે જે જ્યાંથી લેવાનું છે ને એ જ લેજો. તમારી જાતને હંમેશા પરિપક્વ બનાવી છે તો એને સમય આપો, શીખો. ભક્તિ તમને ખેંચે છે. અમુક લોકો આખું જીવન ભક્તિમાં. જીવન શું છે ને સમજો નહીં ત્યારે આમાં જ તમારો આખો મનુષ્ય અવતાર પૂરો થઈ જાય. છેલ્લે તમને જયારે ખબર પડશે ને આથી મારી લાઈફ જે હું બીજા માટે જીવ્યો ને, લાઈફ તો કંઈક બીજું જ છે. તો આ યુવાનીમાં હોવ અથવા તો હજુ તમારી પાસે બાળપણ હોય તો તમારે ઘણું બધું જીવવા માટે સમય છે. તમે વૃદ્ધાવસ્થામાં છો, થોડોક જ સમય બાકી છે. હું તો કહું છું કે હજુ તમારી પાસે સમય છે. થોડું ઘણું જીવી લે છે પોતાના માટે. તો આ જ આખું જીવન છે, પોતાના માટે જીવવું.